ઘણા પીએસઆઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા મિત્રોને ટકામાં વધારો ઘટાડો આવે ને એટલે એમની હાર્ટબીટમાં પણ વધારો ઘટાડો થઈ જાય. સાચી વાત કે નહીં? હા, તો આજે હું તમે મને 10 થી 15 મિનિટ આપો, તમને વધારા ઘટાડા વાળા જેટલા પણ ક્વેશ્ચન છે એ દરેકે દરેક ક્વેશ્ચન તમને આવડી જશે એ મારી ગેરંટી. બરાબર? એટલે આ લેક્ચર પતે એટલે તમારો પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં 1 થી 2 માર્ક્સ પાક્કો. તો જોડાયેલા રહો પહેલેથી છેલ્લે લઈને. આપણે આજે ભણવાના છે, શું ભણીશું? તો કે ભાઈ ટકાવારીમાં વધારો અને ઘટાડો આપણે ભણવા જઈ રહ્યા છીએ. બરાબર? તો સૌથી પહેલા તો આપણે એનો કોન્સેપ્ટ સમજી લઈએ કે કોન્સેપ્ટમાં હોય છે શું, કે વધારો કોને કહેવાય ને ઘટાડો કોને કહેવાય. બરાબર છે? ચાલો જોઈશું. ઓકે, તો હવે હું કહું કે કોઈ વસ્તુની કિંમત છે, કોઈ વસ્તુની કિંમત, તો એ વસ્તુની કિંમતમાં મેં 10% નો શું કર્યો છે? વધારો કર્યો છે. 10% નો ભાઈ મેં શું કર્યો છે? વધારો કર્યો છે. બરાબર? તો વધારો આપણે કઈ રીતે થશે એ અહીંયા જોવાનું છે. તો વધારો કઈ રીતે થાય? તો કે ભાઈ પહેલા કિંમત હતી 100 રૂપિયા હતી. પહેલા કેટલી હતી? 100 રૂપિયાની કિંમત હતી. બરાબર છે? અને હવે 10% નો વધારો કર્યો એટલે કે હવે એ 110% થઈ ગઈ. આ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. હવે હું કહું કે ભાઈ વસ્તુની જે કિંમત છે, તો એ જે કિંમતમાં મેં 20% નો શું કર્યો છે? તો 20% નો ઘટાડો કર્યો છે. બરાબર? તો ઘટાડો કર્યો એટલે કે પહેલા 100 રૂપિયાની કિંમત હતી ને હવે કેટલી થઈ ગઈ? 80 થઈ ગઈ. બરાબર? આ બે કોન્સેપ્ટ જો તમને ખબર પડી ગઈ. આપણે ટકાવારી છે તો ટકાવારી એ હંમેશા 100 ના બેઝ ઉપર ચાલે. શેના ઉપર ચાલે? 100 ના બેઝ ઉપર ચાલે. ધ્યાનમાં આવી જાય? તો આ જ કોન્સેપ્ટ આપણે એપ્લાય કરવાનો છે. તો આના પ્રશ્નો જુઓ કે તમે સેકન્ડોમાં આને કઈ રીતે કરી શકશો. સેકન્ડોમાં આના ક્વેશ્ચન આપણે કરવાના છે. કઈ રીતે કરીશું? તો કે ભાઈ આપણે જોઈએ કે કોઈ સંખ્યામાં 20% નો વધારો કરવામાં આવે તો એ 240 થઈ જાય. 20% નો વધારો કરવાનો છે મિત્રો. કેટલા? 20%. તો કે ભાઈ પહેલા 100 હતો અને હવે કેટલો થઈ ગયો? 120 થઈ ગયો. પહેલા 100 હતો, હવે 120 થઈ ગયો. તો જ્યારે આ 100% ના 120% થઈ ગયા ને, તો એની કિંમત કેટલી થઈ ગઈ? ભાઈ 240 થઈ ગઈ. બરાબર? તો આ 120% કોના બરાબર છે? તો કે ભાઈ 240 ના બરાબર થઈ ગઈ. અને તો થઈ ગયા તો ભાઈ આ કેટલા થઈ ગયા? 120% એ 240 ના બરાબર. તો અહીંયા જો આ ડબલ થાય છે. શું થાય છે? ડબલ થાય છે. તો મૂળ સંખ્યા એટલે કે પહેલાની સંખ્યા આપણે શોધવાની છે. કેવી સંખ્યા શોધવાની? પહેલાની સંખ્યા શોધવાની. તો પહેલા તો 100% હતી. તો અહીંયા આ 2 ગણા થાય છે, તો અહીંયા પણ 2 ગણા જોઈ લો. તો આ જવાબ કેટલો આવશે તમારો? 200 આવશે. શું આવશે? 200 આવશે. આ વસ્તુ તમે મોઢે પણ કરી શકો. મોઢે કઈ રીતે? તો કે ભાઈ 20% વધારો કર્યો એટલે કે 100 ના 120 થઈ ગયા. તો 120% 240 ના બરાબર. તો 120% 240 ના બરાબર. તો 1% કેટલાના બરાબર? તો 2 ના બરાબર. ડબલ છે કે નહીં? હા, ડબલ છે એટલા માટે આપણે 2 ગણી લીધા. તો આપણી મૂળ સંખ્યા 100% બરાબર હતી. કેટલા ટકા બરાબર હતી? 100% બરાબર હતી. તો 100% ના આપણે અહીંયા કહીએ તો ભાઈ 1% 2 ના બરાબર. તો 100% કેટલાના બરાબર? 200 ના બરાબર. તો આપણો આન્સર કેટલો થશે? 200 થશે. ધ્યાનમાં આવી જાય? ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ઉડાઈશું ફટાફટ. ચાલો ભાઈ આવી ગયો નેક્સ્ટ ક્વેશ્ચન. 500 માં 10% નો આપણે ઘટાડો કરવાનો છે. 500 માં આપણે શું કરવાનો છે? 10% નો ઘટાડો કરવાનો છે. આની બે રીત છે. બે રીત આપણે કઈ રીતે જોઈશું? તો કે બે રીતમાં એક રીત એવી છે કે ભાઈ 500 ના તમે 10% નીકાળો. હવે 10% સીધું જ ખબર પડે કે ભાઈ 500 ના 10% કેટલા થાય? તો કે ભાઈ 50 થાય. કેટલા થાય? 50 થાય. તો આ ઘટાડો કરવાનો એટલે કે 50 કાઢી નાખો. 500 માંથી 50 જાય એટલે 450 આપણો શું આવ્યો? જવાબ આવ્યો. બરાબર? આ એક રીત છે. બીજી રીત તમારે જોવી હોય તો બીજી રીત આપણે કઈ રીતે કરી શકીએ? તો બીજી રીતમાં એવું કરાય કે ભાઈ 10% ઘટ્યા હોય તો બચ્યા કેટલા? 90%. તો કે ભાઈ 500 ના મારે કેટલા જોઈએ છે? 90% જોઈએ છે ભાઈ. તો 90% આપણે કરવાના છે. તો અહીંયા ટકાથી તમને ખબર છે કે ભાઈ આ 2 મેંડા ઉડી જાય. 2 મેંડાને આપણે શું કરી નાખ્યો છે? ઉડાઈ નાખ્યો. તો કે ભાઈ 90 ગુણ્યા 5 કરો એટલે 9 5 45 ને પાછળનું એક મેંડું એમને એમ લગાવી દેવાનું. આવડે કે નહીં? હા કે ના?
ચલો આવડે તો તમારે કમેન્ટમાં લખવાનું છે 1 લખવાનું છે. શું લખવાનું? 1. એટલે મને ખબર પડી જાય કે પહેલા 2 ક્વેશ્ચન આવડી ગયા તમને. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉડાવવા જઈ રહ્યા છે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન આવી જાઓ. આવી ગયો ભાઈ. 25% ઘટાડો કરવાનો છે. એના પછી તમને 600 મળ્યા છે. કોઈ સંખ્યા છે ને એ સંખ્યામાં મેં 25% કાઢી નાખ્યા. 25% કાઢ્યા ને એના પછી જે જવાબ બચ્યો ને એ જવાબ મારો 600 છે. સમજો 25% મેં શું કર્યા છે અહીંયા કાઢ્યા છે. 25% કાઢ્યા એટલે કે પહેલા જે રકમ હતી એ કેટલાની હતી કે 100 બરાબર હતી. કેટલી હતી ભાઈ? 100 બરાબર હતી. અહીંયા દેખાશે? ચાલો નહીં દેખાય તો આપણે કંઈક બીજો કલર લઈએ. બરાબર છે? 100%. કયો રકમ ચાલશે? આ ચાલી જશે. ચલો પહેલા કેટલી હતી? 100% હતી. એના પછી કેટલી થઈ ગઈ તો કે ભાઈ 75%. કેમ 75% થઈ? કેમ કે આપણે 25% ઘટાડ્યા છે. શું કર્યા છે? 25% આપણે શું કરી નાખ્યા છે? ઘટાડી નાખ્યા છે. બરાબર છે? તો અહીંયા 25% ઘટાડ્યા એટલે કે આ 75% બરાબર થઈ. કેટલી થઈ ગઈ? 75% બરાબર થઈ ગઈ. સમજી ગયા? આ 75% બરાબર છે શું છે? 600 છે. શું છે? 600 છે. 75% બરાબર કેટલા છે? 600 છે. મારે લાવવા છે 100% બરાબર. કેટલા લાવવા છે? 100% બરાબર. તો આ 600 કેટલાના બરાબર છે? 75 ના બરાબર છે. કેટલાના બરાબર છે? 75 ના બરાબર છે. અને મારે લાવવા છે કેટલા? 100 લાવવા છે. આ એક મેથડ થઈ. કેટલી થઈ? એક મેથડ થઈ. બરાબર? આ એક મેથડ થી આપણે જવાબ લાવીએ તો કે ભાઈ 75 25 તરી 75 25 ચોક 100. હવે અહીંયા 6 ચોક કેટલા થઈ ગયા? 24. 3 વડે પહેલા આપણે ઉડાડી નાખીએ એટલે કે આ થઈ ગયા 200. 200 ગુણ્યા 4 કેટલા થઈ ગયા? 80 થઈ ગયા. બરાબર? એટલે આપણો આન્સર શું થઈ ગયો? 800. આપણો આન્સર શું થયો ભાઈ? 800 થઈ ગયો. સમજી ગયા? એક આ મેથડ. 600 એ 75% ના બરાબર છે. તો 75% ક્યાં આવશે ભાઈ? છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં આવશે. અને મારે લાવવા કેટલા છે? 100% લાવવા છે તો એ અંશમાં આવશે. એક મેથડ આ થઈ. હવે બીજી મેથડ તમે સમજી લો. બીજી મેથડમાં આપણે થોડુંક જાદુ કરીશું. બરાબર? જાદુ કોને કહેવાય ખબર છે? કે ભાઈ ડાયરેક્ટ જવાબ આવતો એને જાદુ કહેવાય. હે ને? આપણે જાદુ કરવાના. જુઓ ભાઈ 600 છે એ મને ખબર પડી કે આ કેટલાના બરાબર છે તો કે ભાઈ આ 75% ના બરાબર છે. કેટલાના બરાબર છે? 75% ના બરાબર. દેખાય છે? હા દેખાય તો છે. વાંધો નહીં. થોડુંક ડાર્ક કરી નાખીએ. ડાર્ક કરો. ડાર્ક કરે. ચલો 600 કોના બરાબર છે ભાઈ? તો 600 બરાબર છે કોના? તો કે ભાઈ 75% ના બરાબર છે. બરાબર? મારે લાવવા છે 100%. 100%. બરાબર? તો અહીંયા તમે જુઓ અહીંયા હું 1% લઈ શકું? લઈ શકાય. આ જો આ 15 પંચા 75 અને 15 ચોક 60 એટલે કે 5% છે. 5% કોના બરાબર થયા? 40 ના બરાબર થયા. સેમ એ રીતે હું આને 5 વડે ભાગું તો 5 એકા 5. બરાબર? મેં કંઈક ભૂલ કરી? 15 પંચા ના બરાબર છે. ઓકે. તો ભાઈ અહીંયા 5% વડે આપણે ભાગીએ તો 5% એટલે 1% થઈ ગયો. 5 વડે ભાગો એટલે કે 8. 1% કોના બરાબર? 8% ના બરાબર છે. તો કે ભાઈ અહીંયા 100% કેટલાના બરાબર થશે? તો કે ભાઈ 800 ના બરાબર થશે. બરાબર છે? આપણો જવાબ શું આવી ગયો? 800 આવી ગયો. આ રીતે વિચારી શકાય. ફરીથી જોઈ લો. ફરીથી 75% બરાબર 25% ઓછા છે તો 75% કોના બરાબર? 600 ના બરાબર. તો અહીંયા આ 15 વડે ભગાય તો 15 પંચા 75 15 ચોક 100. પછી આને 5 વડે ભાગો તો 1% બરાબર શું થાય? 8 થઈ જાય. તો કે ભાઈ 100% બરાબર શું થઈ જશે? તો કે ભાઈ 800 થઈ જશે. બસ આટલું જ કરવાનું. મોટી મોટી ગણતરીઓ કરવાની નથી. આ દરેકે દરેક વસ્તુ તમને અહીંયા શીખવા મળશે. ક્લિયર છે? જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉડાવ ફટાફટ. શું કીધું? 10% મેં વધારો કર્યો છે. એના પછી 10% ઘટાડો કર્યો છે. તો ભાઈ કુલ ફેરફાર કેટલો થશે? પહેલા મેં એક સંખ્યામાં 10% નો વધારો કર્યો. એના પછી મેં 10% નો ઘટાડો કર્યો. તો ભાઈ અમુક ધુરંધરો શું કરે છે? કંઈક આવું કંઈક સૂત્ર લગાડે છે. x²/100 માઇનસ આવું કંઈક સૂત્ર કંઈક લગાડે છે. બરાબર? મેં યાદ નહીં રાખ્યું. પહેલા હું ટ્રાય કરતો હતો આને. એનાથી જવાબ આવતા હતા. પણ ભાઈ એટલું બધું સૂત્ર યાદ કેમ રાખવાનું? મારો પ્રશ્ન એ છે. હે ને? એક તો ઓલરેડી આપણે આટલું બધું યાદ નહીં રહેતું. ઓલરેડી સમય ઓછો છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે. બરાબર? અને એમાં તમે સૂત્ર લગાડવાનો ટ્રાય કરો. કઈ રીતે થશે? મને કહો. એના કરતા આપણે ડાયરેક્ટ જોઈએ. ડાયરેક્ટ કઈ રીતે ખબર છે? થોડીક બુદ્ધિ વાપરવાની. કે ભાઈ પહેલા 10% નો વધારો કર્યો તો પહેલા 100 હતા.
તો હવે કેટલા થઈ ગયા? 110 થઈ ગયા. શું કર્યો? પહેલા આપણે વધારો કર્યો. શું કર્યો છે ભાઈ? વધારો કર્યો છે. હવે શું કર્યું કે ભાઈ જે 10% ઘટાડો કર્યો ને, અમુક બુદ્ધિજીવીઓ એવું કે ભાઈ અહીંયા 0% થાય. 0% પહેલા તો 10% વધ્યા પછી ઘટાડ્યો. એટલે એવું ન હોય, આ ટકા છે. ટકામાં બેઝ જોવો પડે. પહેલા 100 ઉપર 10 વધાર્યા. હવે શું કરીશું ખબર છે? હવે આપણે અહીંયા 10% 110 ના ઘટાડીશું. 110 ના 10% શું થાય? તો 110 ના 10% ખબર પડી ગયો, પાછળનું મેડ ઉડાડી દેવાનું એટલે કે 11 થાય. સમજ્યા કે નહીં? શું કરવાનું? પાછળનું મેડ ઉડાડવાનું. બરાબર છે? તો 110 માંથી 11 કાઢો એટલે કે જવાબ મારો આવશે 99. તો પહેલા 100 હતો અને હવે 99 થયો. તો અહીંયા 1% નો શું આવશે? ઘટાડો આવશે. આ જવાબ આવે નહીં. ધ્યાન રાખજો. બરાબર? એક્ઝામિનર છે એ એક્ઝામિનર તમારા કરતા બુદ્ધિશાળી છે, મારા કરતા પણ બુદ્ધિશાળી છે. એટલે કે એ એવા ક્વેશ્ચન ના મૂકે કે જોઈને પેલા નાના છોકરાની જેમ જવાબ આવી જાય. સમજ્યા? થોડીક તો બુદ્ધિ વાપરવી પડશે ને. એ જોબ નો સવાલ છે ભાઈ. હા, અહીંયા 2 સ્ટાર લગાડવાના છે. સ્ટાર ક્યારે મળે? મહેનત કરે ત્યારે મળે ને. હા, ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઉડાડીએ. ઉડાડો ઉડાડો ફટાફટ. ચલો ભાઈ, અહીંયા 50% છે. કોઈ સંખ્યાના 50% વધારો કરવામાં આવે તો એ 300 થાય. તો મૂળ સંખ્યા કેટલી થાય? 50% નો વધારો કરવામાં આવે એટલે કે ભાઈ પહેલા 100% હતું અને હવે કેટલા થઈ જશે? તો કે ભાઈ 150% થશે. હે ને? પહેલા 100% હતું, હવે 150% થશે. તો ભાઈ આ 150% કોના બરાબર? 300 ના બરાબર. જો અહીંયા 2 ગણા કરું ને ત્યારે 300 આવે એટલે કે 1% 2 ના બરાબર થાય. તો ભાઈ મૂળ કિંમત કેટલી થાય? તો કે ભાઈ 200 થાય. કેમ? કેમ કે ભાઈ 2 વાળે ગુણવાના. 1% 2 નો તો 100% 200 ના. તો આપણો આન્સર શું આવશે? 200 આવશે. કેટલા ઈઝી. અને તમે આનું ટેન્શન લેતા હતા. હે ને? લેવાય આનું ટેન્શન? કોમન જરાય ટેન્શન નહીં. બરાબર છે? ચાલો ફટાફટ. અહીંયા કઈ સંખ્યા 40% ઘટે છે? હવે તેને ફરીથી મૂળ કિંમત પર લાવવા માટે કેટલા ટકાનો વધારો કરવો પડશે? તો આપણે તો તરત કહી દઈશું કે ભાઈ 40%. ના, એવું ન હોય. તરત એવું કહી દેવાનું નહીં. પહેલા આપણે વિચાર. પહેલા 40% નો આપણે શું કર્યો? ઘટાડો કર્યો. 40% નો ઘટાડો કર્યો એટલે કે પહેલા 100 રૂપિયા કિંમત હતી, હવે કેટલી થઈ ગઈ? 60 રૂપિયા. 40% ઘટાડ્યા મેં. હે ને? હવે મારે પાછી મૂળ કિંમત લાવી છે એટલે કે આ 60 ના બદલે કરવા છે કેટલા? 100 કરવા છે. કેટલા કરવા છે? 100. કેટલાનો વધારો થયો? 60 ઉપર થયો 40 નો વધારો. 60 ઉપર કેટલાનો થયો? 60 ઉપર 40 નો વધારો થયો. 60 ઉપર 40 રૂપિયાનો વધારો થઈ ગયો. તો ભાઈ આને કેટલા ટકા કહેવાશે? તો કે ભાઈ 4/6 છે અને 2 વડે ઉડાડવું એટલે કે 2/3 થાય કે ના થાય? હા, તો આ 2/3 ને મારા લાસ્ટ લેક્ચર મેં ભણાયેલા છે પર્સેન્ટેજ વાળા, ટકાવારી વાળા, એની અંદર મેં આ વસ્તુ શીખવાડી છે કે 2/3 છે એને 66.66% કહેવાય અથવા તો 67% કહેવાય. શું એવો ઓપ્શન આપેલો છે? તો ભાઈ પોઈન્ટ વાળો ઓપ્શન નહીં આપેલો. તો મેં એવું પણ શીખવાડેલું છે કે ભાઈ આને 66.2/3% કહેવાય. આ ઓપ્શન આપણા જોડે છે, આવી રહ્યો છે કે નહીં? હા, બરાબર. ફટાફટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ. ઓકે, આગળ આવી ગયા. હા, કોઈ વિદ્યાર્થીઓના ગુણમાં 20% વધ્યા અને ફરી 10% ઘટ્યા. બરાબર? આ 2 વાર વધારો થયો. કેટલી વાર? 2 વાર કન્ઝિક્યુટિવ વધારો થયો છે. કન્ઝિક્યુટિવ. બરાબર? તો અહીંયા પહેલા 100 હતા, હવે 20% નો વધારો થયો છે એટલે કે હવે 120 થયા. હવે આના ઉપર 10% વધશે. આના ઉપર તો આના આપણે 10% કાઢીએ તો આના 10% કેટલા થાય? તો કે ભાઈ આના 10% થાય 12. 120 માં તમે 12 ઉમેરો એટલે 132. તો કેટલા ટકાનો વધારો જોવા મળ્યો? કે ભાઈ 32%. ઘણા લોકો આમાં 30 કરીને આવે છે. ધ્યાન રાખજો એવું ન કરતા. બરાબર? નહીતર એક્ઝામિનર કહેશે કે ભાઈ તમે નીકળી જાઓ, તમારા ટકામાં 2% નો આપણે ઘટાડો કરી નાખીએ. હે ને? તો કોઈ 2% નો ઘટાડો થવા દેવાનો નહીં. તો કોઈ વસ્તુની કિંમત પહેલા 10% વધે છે, પછી 20% વધે છે અને પછી 25% ઘટી જાય છે. બરાબર? તો તમારો જવાબ 5% હોવો જોઈએ નહીં. કેમ? કારણ
પહેલા 10% વધ્યા, 10% વધ્યા એટલે કે 100 હતા એના બદલે હવે કેટલા થયા? 110 થયા. કેટલું ઈઝી છે આ વસ્તુ કરવું, હે ને? પછી કેટલા? 20% વધે છે. 110 ના 20%, 20% એટલે કે 10% અને 10% 20% થાય ને, તો 110 ના 10% કેટલા થાય? તો કે ભાઈ 11 થાય, હે ને? તો બીજા 11 એટલે કે 22 થયા. 10% અને 10%, 11 અને 11, ટોટલ કેટલા થયા? 22. તો અહીંયા 22 વધી ગયા. કેટલા વધ્યા? 22 વધ્યા. તો 110 માં તમે 22 વધારો એટલે કે 132 થાય. સમજી ગયા? હવે શું કરવાનું? આને આ 132 માંથી આપણે કેટલા કાઢવાના છે? 25% ઘટાડવાના છે. 132 ના 25% ઘટાડો કરવો એટલે કે બચ્યા કેટલા? 75%. કેટલા બચ્યા? 75%. 135 ને હવે તમારે બે રીત છે આ કરવા માટે. 135 100% ના બરાબર છે, પણ મારે તો જોઈએ છે 25% ઘટાડીને 75 જોઈએ છે, બરાબર? તો આની મેથડ શું થાય? તો આ રીતે થાય. કઈ રીતે? તો 25 ચોક 100, 25 તરી 75, બરાબર છે? 4 વડે ભાગો. અહીંયા મેં 35 લખી નાખ્યા છે, આવે અહીંયા શું આવે? 32 આવે. શું આવે? 32. ઓકે. 4 વડે ભાગો તો 4 તરી 12, 4 તરી 12, 33 આવ્યા. 33 તરી કેટલું આવ્યું? 99. આપણો જવાબ કેટલો છે? 99. પહેલા 100 હતા અને હવે કેટલા થઈ ગયા? 99. તો 1% નો ઘટાડો અહીંયા જોવા મળે છે ભાઈ, બરાબર? એટલે સીધું ડિસિઝન લેવાય નહીં, પહેલા વિચાર. આની આપણે બીજી મેથડ જોઈએ. બીજી મેથડ આપણે કઈ રીતે થાય સમજો. પહેલા 100 હતા, એના 110 થયા. 110 ના કેટલા થયા? 132 થયા. આટલે સુધી તો આપણે કોમન વસ્તુ રાખવાની. હવે 132 ના 25% આપણે ઘટાડવાના છે. 25% ઘટાડો એટલે કે ચોથો ભાગ આનો ઘટાડી દેવાનો. તો 132 નો ચોથો ભાગ કાઢો ને, તો 132 નો ચોથો ભાગ કેટલો થાય? તો હમણાં જ આપણે જોયું 33 થાય, હે ને? ચોથો ભાગ 25% એટલે 1/4. 25% એટલે કેટલા થાય? 1/4. તો આપણે એને કાઢી નાખવાના, બરાબર છે? તો આમાંથી હું 33 કાઢી નાખું એટલે જવાબ કેટલો આવે? 99. 132 માંથી પહેલા 32 કાઢે અને પછી 1 કાઢે, 99. તો પહેલા આપણી જે કિંમત હતી એ કેટલી હતી? તો કે ભાઈ 100 હતી, ને હવે 99 થયું. તો 1% નો શું આવ્યો? ઘટાડો આવ્યો, બરાબર? તમારી પીએસઆઈ કોન્સ્ટેબલની જે એક્ઝામ છે, આ એક્ઝામની અંદર આ પ્રશ્ન હશે ને હશે. વધારા ઘટાડા વાળા મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન છે, બરાબર? તો અહીંયા તમે આ જે ક્વેશ્ચન છે આ શીખી લીધા. આના તમારે ઘરે બેસીને 15, 20, 25, 30 જેવા ક્વેશ્ચન આના શું કરવા પડશે? સોલ્વ કરવા પડશે. કરશો ને? બરાબર? જો કરવાના હો તો યસ લખીને મને કહો કમેન્ટમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડાયેલા રહો સફળ એકેડમી જોડે આવીને આવી ટ્રીક જોવા માટે.